હું કલારા મુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું શિયાળામાં સરસ મજાની ખૂબ જ મજા આવી જાય તેવી, બધાને ચાઇનીઝ તો પસંદ જ હોય છે, તો એક ચાઇનીઝ રેસીપી ચીલી પનીર। તો તે ફટાફટથી બની જાય છે જો ઘરમાં ઇન્ગ્રેડિયન્ટ હોય તો ચાલો જોઈ લઈએ તેની સામગ્રી। તો એના માટે મેં અહીંયા લઈ લીધી છે ડુંગળી, જેને મેં મોટા મોટા ટુકડામાં કાપી લીધી છે, કેપ્સિકમ લઈ લીધું છે, પનીર લઈ લીધું છે, સાથે અહીંયા તીખી ચીલી લીધી છે, તમારે જેટલી મરચી લેવી હોય તેટલી લઈ શકો। વિનેગર લઈ લીધું છે, ટોમેટો કેચઅપ, સોયા સોસ, આદુ અને લસણને ઝીણી ઝીણી આ રીતે ટુકડામાં કાપી લીધું છે, કોર્નફ્લોર, લીલી ડુંગળીનો સફેદ ભાગ, તલ, મરી પાવડર, મીઠું, લીલી ડુંગળીનો લીલો ભાગ અને ચીલી સોસ, જે મેં ગ્રીન કલરનો લીધો છે, તમે રેડ ચીલી સોસ પણ લઈ શકો। સૌથી પહેલા આપણે થોડું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણે પનીરને કોટ કરી લઈએ। તો એના માટે મેં અહીંયા એક બોલ લઈ લીધું છે, તેમાં આપણે પનીર લઈ લેવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે થોડો મરી પાવડર ઉમેરવાનો છે। અત્યારે આવી સરસ થોડી ઠંડી પડી રહી છે અને તેમાં ચાઇનીઝ ખાવાનું જો મોકો મળી જાય તો ખૂબ જ મજા આવી જાય। થોડું મીઠું ઉમેરીશું, થોડું હલકું જ ઉમેરવાનું છે, વધારે નહીં। અને હવે આપણે કોર્નફ્લોર ઉમેરી દઈશું। તો આ રીતે આપણે હું અહીંયા જરૂર પડે તેટલો કોર્નફ્લોર લઈ અને કોટિંગ કરી લેવાનું છે આપણે પનીરનું, જરૂર પડે તો પાછું ઉમેરશું। હજી હું અહીંયા થોડી વાર પહેલા પનીર કાઢી લીધું હતું, એટલે થોડું પાણી તેમાંથી રિલીઝ થાય એટલે આપણે થોડું હજી ઉમેરી, તો સરસ કોટિંગ થઈ ગયું છે। અહીંયા તેલ પણ ધીમે ધીમે ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં અહીંયા। એકદમ આપણે તેને ફ્રાય નથી કરવાના, તમને જો તળેલું પસંદ હોય તો તમે ફ્રાય પણ કરી શકો, પણ હું અહીંયા સેલો ફ્રાય કરીશ। એક પીસ આ રીતે રાખવાના છે અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખી છે। તો આપણે આ રીતે એક પીસ ગોઠવી દઈશું આ રીતે। તમે તેને ફ્રાય કરવું હોય તો પણ કરી શકો, પણ હું અહીંયા ફ્રાય નથી કરતી, આ રીતે સેલો ફ્રાય કરું છું। અહીંયા મેં પનીરની એક ક્યુબ લઈ લીધી છે આખી। તો હવે એક સાઈડથી થોડું થાય ત્યાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું છે। તો આ રીતે એક પીસ આપણે ચેન્જ કરીશું। મેં અહીંયા થોડા નાના ટુકડા કર્યા છે, તમને પસંદ હોય તેવા નાના મોટા તમે કરી શકો। ખૂબ જ ફટાફટથી આ રેસીપી બની જાય છે। પાણી છે ધીમે ધીમે હવે જો દેખાઈ રહ્યું છે, આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે। આ રીતે મેં અહીંયા થોડા નાના પીસ કર્યા છે કે જેથી કરી તેનો ટેસ્ટ પૂરેપૂરો આપણે લઈ શકીએ। જો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી રહ્યો છે। આ રીતે આપણે પનીરને સાંતળી લેવાનું છે। થઈ ગયા છે બધી બાજુથી, જુઓ આપણે હવે વધારે આનાથી વધારે નથી કરવાના, આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી। થોડું ક્રિસ્પી હશે તો વધારે મજા આવશે, એટલે મેં આ રીતે થોડા વધારે ગોલ્ડન બ્રાઉન કર્યા છે। જો કેટલા સરસ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે બીજી પેન મૂકી દેવાની છે અહીંયા, થોડી મોટી મૂકશું જેથી કરીને આપણે મિક્સ કરવામાં સરળતા રહે। પાછી ગેસની ફ્લેમ અહીંયા ચાલુ કરી દઉં। થોડુંક ઓઇલ આપણે લઈ લેવાનું છે, જેટલું આપણને જરૂર હોય એટલું। અહીંયા મેં 3 ચમચી જેટલું આશરે લઈ લીધું છે। તેલ થોડું ગરમ થાય, જો કે ગરમ જ છે થોડું તેલ, એટલે આપણે તેમાં
2 ચમચી જેટલી લસણ અને આદુને આ રીતે ઝીણા ઝીણા એકદમ સમારી લીધા છે, આ રીતે કટકામાં. આ રીતે આપણે કાપવા બેસીએ તો કપાતા નથી, તો એના માટે હું તમને ટ્રીક બતાવું છું. ચોપર આવે છે, આ ચોપરમાં તમે જ્યારે લસણ અને ડુંગળી ઉમેરશો તો આ રીતે એકદમ ઝીણા ઝીણા કટિંગ થશે, એની પેસ્ટ નહીં બને અને ઝીણા કટ થશે. ચાઇનીઝમાં જે બહાર મળે છે ને એ રીતે જ થશે. તો આવા ચોપરમાં તમે યુઝ કરશો તો આ રીતે સરસ તમને એકદમ ઝીણી ઝીણી કટકી મળશે. જો છે ને બહાર આ રીતે મળતું હોય છે, તો એ રીતે જ અહીંયા કટિંગ થઈ ગયેલું છે. તો હવે તેમાં આપણે ચીલી ઉમેરી દઈશું, લીલી ડુંગળીનું વ્હાઈટ પાર્ટ. અહીંયા ગેસની ફ્લેમ ધીમે નથી રાખવાની, આપણે ફૂલ જ રાખીશું, કેમ કે ચાઇનીઝ ફૂલ ગેસે હોય અને થોડું બંધ થાય આ બધી વસ્તુ તો એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે ચાઇનીઝમાં. હવે આપણે ડુંગળી ઉમેરી દઈશું. તો આપણે સોતે કરી લઈશું. વધારે પડતું એકદમ ચડાવી નથી લેવાની ડુંગળીને, નહીતર પછી સારો ટેસ્ટ નહીં આવે. એકદમ ડુંગળી ઢીલી પડી જશે તો મજા નહીં આવે, એટલા માટે થોડું તેમાં ક્રિસ્પી પણ રહેવું જોઈએ. હવે આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું. તો મેં આ કોર્નફ્લોર ઉમેરી પેસ્ટ બનાવી લીધી છે. જો સરસ મજાનું બ્રાઉન થઈ રહ્યું છે, એટલે હવે આપણે તેમાં બધા સોસ ઉમેરશું. તો અહીંયા હું સોયા સોસ ઉમેરી દઉં છું. આમાં આશરે 2 ચમચી જેટલો. ત્યારબાદ આપણે બધું ઉમેરતા જઈશું. ચીલી સોસ ઉમેરી દેવાનો છે. થોડો ટોમેટો કેચઅપ નાખું છું, કેમ કે બાળકોને પસંદ આવે છે, એટલે થોડું મીઠું તીખું બધું સરસ ટેસ્ટ આવશે. ત્યારબાદ થોડો મરી પાવડર, હલકો એવો, થોડું મીઠું, કેમ કે બધા સોસમાં મીઠું તો હોય જ છે, એટલે થોડુંક જ નાખું છું હું અહીંયા. અને 1 ચમચી જેટલું વિનેગર. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડું એવું પાણી ઉમેરીશું, જેથી આપણી ગ્રેવી થોડીક સરસ થાય તો ખાવામાં પણ મજા આવે. તો અહીંયા મેં પાણી ઉમેરી દીધું છે આ રીતે. હવે 2 મિનિટ સુધી એને ચડવા દઈએ આપણે ધીમે ધીમે. તેમાં ઉમેરી દઈશું કોર્નફ્લોરની સ્લરી, જેથી સરસ ઠીક થઈ જશે તરત જ. જો, અને હવે આપણે ફટાફટથી પનીર પણ ઉમેરી દેવાનું છે. હું અહીંયા થોડું પાણી ઉમેરું છું. કોર્નફ્લોરની સ્લરી જ્યારે થોડી વધારે ઘટ્ટ થઈ જાય તો થોડું પાણી પણ ઉમેરી દેવું, કે જેથી બધા ટેસ્ટ બધામાં સરસ લાગે આ રીતે. તો પનીર પણ ઉમેરી દઉં છું, અને આપણે તરત જ કાઢી લઈશું. તો વધારે પડતું રાખીશું તો તે ઘટ્ટ થઈ જશે ને ક્રિસ્પી નહીં રહે. તો આ રીતે આપણે જુઓ, અને આને ફૂલ ગેસ કરીશું. આ રીતે થોડી સ્મોક આપશું, જો, જેથી આમાં સ્મોક જશે થોડોક તો ખૂબ સરસ એવું ટેસ્ટ આવશે. આ રીતે જો, અત્યારે સ્મોક એટલો સરસ સુગંધ આવી રહી છે સ્મોકની. થોડો સ્મોક આ રીતે જવા દેવાનો, જેથી બહાર જેવું જ લાગશે. જો, સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને બને ને ત્યાં સુધી ફાસ્ટ ગેસે જ કરવાનું છે, કે જેથી તેનો ટેસ્ટ બહાર જેવો બિલકુલ આવે. જો, સ્મોક આપીશું આપણે તેને થોડો આ રીતે. ચાલો, હવે આપણું તૈયાર થઈ ગયું છે આ ચીલી પનીર. તો હવે આપણે તેને કાઢી લઈશું. આપણે તેને કાઢી લઈએ.
જો ગરમા ગરમ જોઈને જ ખાવાનું મન થઈ જશે. આટલું સરસ જો ઘરે બની જતું હોય તો બહારથી આપણે શું કામ ખાઈએ. ખૂબ જ ઇઝી રેસીપી છે. બધા ઇન્ગ્રીડિયન્ટ જો આ રીતે તૈયાર હશે તો ફટાફટથી બની તૈયાર થઈ જશે. તો હવે આની ઉપર આપણે લીલો ભાગ જે હોય છે ડુંગળીનો એ ઉમેરી દેવાનો છે, જેથી તેનો દેખાવ ખૂબ જ સરસ એવો આવશે. અને ઉપરથી થોડા તલ. તો તૈયાર છે સરસ મજાનું ફ્રેન્ડ ચીલી પનીર. તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. એટલું ટેસ્ટી બન્યું છે કે બાળકો કઈ માંગશે કે કઈ ખાવું છે બહારનું બજાર જેવું જ, તો તમે આ રેસીપી તેને બનાવીને દેજો. તેને ચોક્કસથી પસંદ આવશે અને ફરી વાર ડિમાન્ડ કરશે આ રેસીપી બનાવવાની પણ. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.